નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 3 ચાલી રહ્યું છે એના ઉદાહરણો શીખવાના છીએ, બરાબર. અને ઉદાહરણ નંબર 3.1 થી શરૂઆત કરીએ તો તમે અહીંયા રકમ વાંચી શકો છો કે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ જે છે એ ગણવાની છે, બરાબર. શું ગણવાનું છે? સરેરાશ ડ્રિફ્ટ ઝડપ આપણે ગણવાની છે. પહેલો પ્રશ્ન એ છે એ બી અને સી 3 પ્રશ્ન આપેલા છે. અને એવું ધારો કે કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. પરમાણુ જે છે એ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે. અને કોપરની ઘનતા જે છે એ આપેલી છે 9 × 10³ કિલોગ્રામ પર મીટર ઘન. અને તેનો પરમાણુ દળાંક 63.5 યુ, જેને આપણે 1 મોલ માટે ગ્રામ પણ લઈ શકીએ, 63.5 ગ્રામ છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન એ ની વાત કરીએ. હવે તમે પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન હોય તો તમે શું કરી શકો? પરીક્ષામાં જે છે એ તમને આ રીતે પ્રશ્ન હોય તો તમે પ્રશ્નની અંદર જ કઈ કિંમત જે છે એ કઈ ભૌતિક રાશિની છે અને ભૌતિક રાશિની સંજ્ઞા પ્રશ્નની અંદર તમે મૂકી શકો. દાખલા તરીકે આ પ્રવાહ છે તો તમે અહીંયા પ્રશ્નની અંદર આઈ કરી નાખો. આ શું છે? આડછેદનું ક્ષેત્રફળ, તો અહીંયા તમે પ્રશ્નની અંદર પેનથી એ કરી નાખો. પરીક્ષામાં તમે આ રીતે તૈયારી કરી શકો. એટલે ડેટા મૂકવાનો અને એ ટાઈમ પણ ઘટી જાય અને કઈ ભૌતિક રાશિ છે એ તમને ખ્યાલ આવી જાય, કયું સૂત્ર જરૂર પડશે એની પણ ખ્યાલ આવી જાય. ડ્રિફ્ટ વેગ શોધવાનો છે તો અહીંયા ડ્રિફ્ટ વેગ આપણે શું કહીશું? વીડી. અને અહીંયા ઘનતા જે છે, કોપરની ઘનતા એ રો છે, બરાબર. અને પરમાણુ દળાંક જે છે એને કેપિટલ એમ કહી દઈ. પરમાણુ દળાંક 63.5 ગ્રામ છે. તો આટલી વસ્તુ આપેલી છે. હવે તમારે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ બેની વાત હોય, ગમે ત્યારે પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ બે હોય ત્યારે આપણી પાસે એક જ સૂત્ર છે, I = a એની વીડી અથવા a વીડી એની. આવની યાદ રાખી શકો, આવને યાદ રાખી શકો. અહીંયા તમે જોઈ શકો છો આ સૂત્ર જે છે એની આપણે ચર્ચા કરવાની છે. આવડું આ સૂત્રની ચર્ચા કરવાના છીએ. I = NaVDE, ઈ ગુણાકારમાં છે, બરાબર છે. તો n જે છે એ શું છે? સંખ્યા ઘનતા છે. એ તો રકમની અંદર આપ્યું છે, વીડી આપ્યું છે, ઈ એટલે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, n એટલે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે શું? સંખ્યાના છેદમાં કદ, એવું થાય. તો આપણે શેની જરૂર છે? પહેલા તો કે સંખ્યા ઘનતાની જરૂર છે, બરાબર છે. તો સંખ્યા ઘનતાની જરૂર છે તો સૌ પ્રથમ આપણે શું શોધીએ છીએ? આપણે સૂત્ર ઉપરથી ખ્યાલ આવી ગયો કે સંખ્યા ઘનતાની જરૂર છે. તો સંખ્યા ઘનતા n, સ્મોલ n છે, સંખ્યા ઘનતાની સંજ્ઞા છે, સંખ્યાના છેદમાં કદ. તો સંખ્યા એટલે એવોગેડ્રો અંક પેલા લઈએ, કેમ કે એની સંખ્યા આપણે ફિક્સ જાણતા હોય. તો એવોગેડ્રો અંક અને છેદમાં એનું કદ મૂક્યું. હવે આપણે શું કર્યું ખબર? શું આઈડિયા વાપર્યા અહીંયા? તો કે m વડે ગુણાકાર કર્યો અને m વડે અહીંયા ગુણાકાર કર્યો અને m વડે ભાગાકાર કર્યો. આવું કરવાનું કારણ શું ખબર છે? કેમ કે આપણે અહીંયા રકમની અંદર જે આપેલું છે એ ઘનતા આપેલું છે. શું આપેલું છે? ઘનતા આપેલું છે. ઘનતા આપેલું છે તો ઘનતા એટલે દળના છેદમાં કદ. કેમ કે આપણે ડાયરેક્ટ કદ નથી જાણતા, તો કદ નથી જાણતા તો આપણે આની જગ્યાએ દળના છેદમાં કદની જગ્યાએ આપણે ઘનતા રો મૂકી શકીએ. શું મૂકી શકીએ? ઘનતા રો. અહીંયા રો ઘનતા છે. રો આપણે અવરોધકતા માટે વાપરીએ છીએ, પણ અહીંયા જે રો વાપરેલો છે એ કોના માટે છે? ઘનતા માટે. ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ચાલો, હવે અહીંયા શું? એના છેદમાં એમ તો આપણી પાસે છે, આર્યો એમ, બરાબર. એમ આપણી પાસે છે. તો આની આપણે કિંમત મૂકતા જઈએ. એની જગ્યાએ એને એટલે એવોગેડ્રો 6.02 પણ લઈ શકો અને 6.0 પણ લઈ શકો. 6.02 × 10⁻23. આ શું મૂકી આપણે? એની કિંમત, બરાબર. અને અહીંયા એમ જે છે એ મેં તમને કીધું એમ ગ્રામમાં છે. શેમાં છે? ગ્રામમાં છે. તો કિલોગ્રામમાં ફેરવવા પડે. કિલોગ્રામમાં ફેરવવા પડે તો એમની જગ્યાએ 63.5 તો મૂક્યા જ. આ 63.5 જે છે એ તો મૂકેલા જ છે અહીંયા, બરાબર. 63.5
શું ગુણ્યા 10⁻³ છે ને, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા -3 કેવી -3 બરાબર, આ -3 ગણવાના છે, અહીંયા ભૂલ છે, આ -3 છે, કેવી ઘાત છે -3 છે, એ યાદ રાખવાનું બરાબર. હવે અને ઘનતા તો આપેલી જ છે રકમની અંદર, ઘનતા આપેલી છે, તમે જાણો છો અહીંયા ઘનતા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો 9 × 10⁻³ તો આપણે શું મૂકી, અહીંયા આપણે ઘનતા મૂકી 9 × 10⁻³ બરાબર છે. તો આનું સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળે છે 0.85 × 10⁻29. આ -3 છે એટલે 29, -3 ઉપર જશે તો +3 થશે, તો 23 ને 3 26 ને બીજા આ 3 એટલે ટોટલ કેટલી થઈ ગઈ 10⁻29. બાકી કેલ્ક્યુલેટરથી 6 × 9 ભાગ્યા 63.5 કરશો એટલે 0.85 આવશે. એને 8.5 × 10⁻28 પર મીટર ઘન સંખ્યા ઘનતા છે એટલે છેદમાં કદ છે એવું સમજવાનું બરાબર. એટલે આ જે છે એ આપણને શું મળ્યા, સ્મોલ n સંખ્યા ઘનતા મળી ગયા. હવે તો સિમ્પલ આપણે સૂત્ર જાણીએ છીએ ભાઈ, સૂત્ર જાણીએ છીએ તો અહીંયા આ બધી માહિતી આપણે અંદર એડ કરી દીધી છે એટલે આની કંઈ જરૂર છે નહીં, આપણે કિંમત ડાયરેક્ટ મૂકી દીધી. હવે સીધા આવો અહીંયા પ્રવાહ ઉપર આવે I = NaVDE. તો એમાં આપણે શોધવાનું શું છે, VD શોધવાના છે, તો VD શોધવાના છે, I આપેલા છે તો I ના છેદમાં NaE આવું સૂત્ર થશે. હવે સિમ્પલ કંઈ નથી, કિંમત જ મૂકવાની છે, કિંમત મૂકતા જાઓ. VD આ I જે છે એ 1 એમ્પિયર આપ્યો છે રકમની અંદર બરાબર, તમે અહીંયા જોઈ શકો છો આ I 1.5 આપ્યો છે તો અહીંયા પણ ભૂલ છે 1.5 એમ્પિયર. તો I ની જગ્યાએ કેટલા મૂકશો તમે 1.5 એમ્પિયર બરાબર, આ I ની જગ્યાએ 1.5 એમ્પિયર મૂકવાના છે 1.5. અને n ની કિંમત જે આપણે અહીંયા શોધેલી છે 8.5 × 10⁻28 એ n ની કિંમત અહીંયા મૂકી આપણે 8.85 × 10⁻28 બરાબર. પછી એ આડછેદનું ક્ષેત્રફળ રકમની અંદર આપેલું છે 1 × 10⁻7 એને મૂક્યા. E ની કિંમત વિદ્યુત ભારની કિંમત તમને ખબર છે 1.6 × 10⁻19 એ આપણે મૂક્યા બરાબર. આનું સાદુરૂપ આપશો એટલે VD જે છે એ 1.1 મિલીમીટર પર સેકન્ડ, મીટરમાં લખશો તોય ચાલશે, મિલીમીટરમાં ફેરવવાની જરૂર નથી, 1.1 × 10⁻3 મીટર પર સેકન્ડ મળે છે. આ પ્રશ્ન નંબર A નો જવાબ થયો. શેનો થયો? પ્રશ્ન નંબર A નો જવાબ. હવે આપણે પ્રશ્ન નંબર B વાંચો. પ્રશ્ન નંબર B વાંચો. એમાં શું કીધું છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ વેગ એટલે કે ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે બરાબર. એટલે B માં બે પ્રશ્ન છે, એક તો સામાન્ય તાપમાને કોપર જે છે એમાં પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવાનું છે. પછી શું કીધું છે, સુવાહક જે છે એ સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની જે ઝડપ છે, વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી હોય, પ્રકાશની ઝડપ જેટલી, સાથે સરખામણી કરવાની છે. એટલે અહીંયા બે પ્રશ્ન પૂછેલા છે. તો પેલા B ના 1 ની વાત કરીએ. B માં વળી બે પ્રશ્ન છે, 1 અને 2. તો B ના એક પ્રશ્નની વાત કરીએ. તો એક પ્રશ્નની વાત કરીએ તો અહીંયા તમે આવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્મોલ m શું છે, તો કે એક પરમાણુનું દળ છે. તો એક પરમાણુનું દળ જોતું હોય આપણે તો એવોગેડ્રો વડે ભાગાકાર કરવો પડે, કેમ કે 1 મોલનું દળ આપણે કેપિટલ M છે, 1 મોલનું કેટલું 63.5 × 10⁻3 kg આર્યા બરાબર. અને ભાગ્યા એવોગેડ્રો અંક કરો તો એક પરમાણુનું મળશે બરાબર. આ M જે છે કેપિટલ M એ Na પરમાણુનું છે, તો એને વડે ભાગાકાર કરી નાખીએ તો આપણે એક પરમાણુનું દળ મળશે 63.5 × 10⁻3 શું છે, કેપિટલ M છે. અને 6 × 10⁻23 શું છે, એવોગેડ્રો અંક છે, એ વડે ભાગાકાર કરશો એટલે આપણે અહીંયા કિંમત મળે છે 1.058 × 10⁻25 kg. આ સ્મોલ m મળ્યા બરાબર. અને તાપમાન જે આપેલું છે એ 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. એ તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરવીએ. ઓરડાનું તાપમાન ન આપેલું હોય તો આપણે કેટલું લઈ લેવાનું, 27. એટલે કેલ્વિનમાં કેટલું લઈ લેવાનું, 300 કેલ્વિન લઈ લેવાનું
બરાબર, ઓરડાનું તાપમાન કહીએ તો. હવે જો આપણે શું શોધવાનું છે? ઉષ્મીય ઝડપ. સામાન્ય તાપમાન કીધું છે, એટલે સામાન્ય તાપમાન એટલે 300 કેલ્વિન. કેટલું? 300 કેલ્વિન. ઓરડાનું તાપમાન 87 ડિગ્રી સેલ્સિયસ હોય સામાન્ય તાપમાન, એટલે સામાન્ય તાપમાન લઈ લીધું. હવે વાત કરીએ આપણે શું શોધવાનું છે? ઉષ્મીય ઝડપ. તો ઉષ્મીય ઝડપ શોધવા માટે આપણે સૂત્ર વાપરશું. અહીંયા ખાસ જોજો, 1/2 mv² બરાબર 3/2 kBT. આ 3/2 kBT. તો m આ 2 કેન્સલ થઈ ગયા. m છે બરાબરની આ બાજુ ભાગાકારમાં આવે તો v બરાબર √3 kBT upon m મળે. બરાબર છે. પણ અહીંયા એક પરમાણ્વીય હોય તો આપણે એક ગતિની ચર્ચા કરવાની છે, એક દિશામાં ગતિની ચર્ચા કરવાની છે. એટલે શું આવશે? અહીંયા 3 kBT ના બદલે 3 ના બદલે ખાલી kBT upon m આવી જશે. શું આવી જશે? ખાલી kBT upon m. એટલે આનો જ ઉપયોગ કરવાનો છે તો જ જવાબ આવશે. બરાબર છે. તો kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય ફિક્સ હોય. આ બોલ્ટ્ઝમેન અચળાંક જે છે એનું મૂલ્ય ફિક્સ હોય 1.38 × 1028. અને તાપમાન જે છે એ કેટલું છે? 300 કેલ્વિન. જે આપણે આગળ રકમની અંદર અહીંયા આપેલું છે 300 કેલ્વિન. બરાબર. અને સ્મોલ m પણ આપણે શોધેલા છે. અહીંયા સ્મોલ m પણ શોધેલા છે. આ સ્મોલ m, આ સ્મોલ m ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? 1.058 × 10 - 25. હવે આનું સાદુરૂપ આપશો એટલે આ આવશે. અહીંયા ઘાત બેકી છે, જો બેકી ન આવે તો વર્ગમૂળ કરવા માટે તમારે બેકી ઘાત રાખવાની, પછી વર્ગમૂળ કરવાનો, એટલે v મળશે. આ જે છે એ ઉષ્મીય ઝડપ, સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ આપે છે. શું આપે છે? સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ. એટલે બી નો એક જવાબ થયો. હવે બી નો બીજો પ્રશ્ન શું છે? જો બી નો બીજો પ્રશ્ન એવો છે કે સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે. એટલે ડ્રિફ્ટ ઝડપ અને વિદ્યુત ક્ષેત્રની ઝડપને બેની સરખામણી કરવાની છે. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી લેવાની? આપણે પ્રકાશની ઝડપ જેટલી. કેટલી લેવાની? પ્રકાશની ઝડપ જેટલી. તો સિમ્પલ જ છે, બેયનો ગુણોત્તર લેવાનો છે. કોનો અંશમાં કોને રાખશું આપણે? ડ્રિફ્ટ ઝડપ. અને છેદમાં કોને રાખશું? તરંગ ઝડપ, વિદ્યુત ક્ષેત્રની ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપ જે આપણે શોધેલી છે આ 1.1 આગળ જે શોધી છે એમાં એ 1.1 × 10 - 3 એમાં શોધેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે શોધેલી છે 1.1 × 10 - 3 એ ડ્રિફ્ટ ઝડપ લેવાની છે. અને પ્રકાશની ઝડપ એટલે તો કે પ્રકાશની ઝડપ એટલે તમને ખબર છે 3 × 10 - 8. આ બેનું સાદુરૂપ આપશો એટલે 0.36 × 10 - 11. એટલે 10 - 11 ગણી નાની છે ડ્રિફ્ટ ઝડપ પ્રકાશની ઝડપ કરતા આટલા ગણી. આ 0.36 ને તમે 1 ગણી લ્યો તો કેટલી નાની થઈ? તો કે 10 - 11. બરાબર, આટલી નાની છે. તો -11 ગણી નાની છે. બરાબર. તો આ રીતે તમે ઉદાહરણ નંબર 3.1 કરી શકો છો. ફરીથી એ જે છે એમાં આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે, પ્રવાહ આપ્યો છે એટલે એનો સંબંધ દર્શાવતું સૂત્ર એક જ છે, I = a VD any. બરાબર છે. એમાં VD ને કરતા કરો I ના છેદમાં n a e થાય. પણ n સંખ્યા ઘનતા છે. સંખ્યા ઘનતા એટલે શું થાય? સંખ્યાના છેદમાં કદ. m વડે ગુણાકાર કર્યો, અહીંયા m વડે શું કર્યો? ગુણાકાર. અહીં m વડે ગુણાકાર કર્યો અને m વડે ભાગાકાર કર્યો. કેમ? તો કે આપણે રકમની અંદર શું આપ્યું છે? ઘનતા આપ્યું છે. એટલે ઘનતાનો આપણે ઉપયોગ કરી શકીએ. કેપિટલ M છે એ પરમાણુ દળાંક છે, જેને આપણે 1 મોલ માટેનું હોય છે, જે ગ્રામમાં છે એને કિલોગ્રામમાં ફેરવા. બરાબર. બી માં પ્રશ્ન નંબર 1 માં શું કરવાનું છે? તમે ડાયરેક્ટ સૂત્ર પણ વાપરી શકશો. અહીંયા ડાયરેક્ટ સૂત્ર પણ વાપરી શકશો. બી જે છે એનો પ્રશ્ન નંબર 1 માં તમે સીધું સૂત્ર v = kBT upon m ડાયરેક્ટ આ સૂત્ર તમે વાપરી શકો. અને kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત મૂકવાની છે, t એટલે સામાન્ય તાપમાન 300 કેલ્વિન. બરાબર. અને સ્મોલ m જે છે એ એક પરમાણુનું દળ એટલે કે m ભાગ્યા એવોગેડ્રો કરશો એટલે સ્મોલ m મળી જાય છે. સ્મોલ m મળી ગયા પછી શું? બી નો બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? ડ્રિફ્ટ ઝડપ છેદમાં પ્રકાશની ઝડપ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઝડપની વિદ્યુત ક્ષેત્રની ઝડપ છે ને પ્રકાશની ઝડપ જેટલી જોઈએ. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. બરાબર. એટલે
પ્રકાશની ઝડપ જ લેવાની છે વિદ્યુત ક્ષેત્રની ઝડપ માટે, તો બંનેની સરખામણી કરીએ તો ડ્રિફ્ટ ઝડપ 10⁻11 ગણી નાની મળે છે. તો આ રીતે ઉદાહરણ નંબર 3.1 તમે ગણી શકો છો. ત્યાર પછી વાત કરીએ ઉદાહરણ નંબર 3.2. 3.2 ની વાત કરીએ તો અહીંયા ખાસ સમજતું જવાનું છે તમારે. 3.2 ને આપણે સમજાવીએ તો ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાં પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો, ડ્રિફ્ટ ઝડપ કેટલી છે? મિલીમીટર પર સેકન્ડ છે, એટલી ઓછી છે હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથ બંધ કરવામાં આવે. પરિપથ બંધ કરવો એટલે આમ પરિપથ ક્લોઝ કરવો એટલે સ્વિચ ઓન કરવી. પરિપથ બંધ કરવો એટલે સ્વિચ ઓન કરવી. પરિપથ ઓપન કરવો એટલે સ્વિચ બંધ કરવી. એટલે પરિપથ જે બંધ ગાળો છે એ તૂટી જાય વચ્ચેથી, તો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. એટલે બંધ કરવો એટલે ચાલુ કરવું આમ થાય. તો કરતા લગભગ તક્ષણ જ પ્રવાહ તરત જ તમે સ્વિચ ઓન કરો તરત લાઇટ ચાલુ થાય. ડ્રિફ્ટ ઝડપ તો મિલીમીટર પર સેકન્ડમાં છે ભાઈ. તો શું ઇલેક્ટ્રોન છે કે અહીંયાથી સીધા બલ્બ પાસે કે પંખા પાસે શું તરત જતા રહીએ? એ તો એસી પ્રવાહ છે, પણ બેટરીમાં શું તમે સ્વિચ ઓન કરો તરત લાઇટ ચાલુ થાય છે? તો શું એટલી બધી ઝડપ છે? તો ડ્રિફ્ટ ઝડપ તો ઓછી છે, તો તરત પ્રવાહનું નિર્માણ કેમ થાય છે? તો આપણે તમને કીધું હતું, યાદ કરો કે કોઈ પણ વાહક જે છે એ વાહકમાં શું હોય છે? ઘણા બધા ઇલેક્ટ્રોન હોય છે. ઘણા બધા ઇલેક્ટ્રોન હોય છે. હવે જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે એમાં ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય. પણ એ ડ્રિફ્ટ વેગમાં એક ઇલેક્ટ્રોન છેડા સુધી જાય એની રાહ જોતો નથી. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર તરત પ્રસ્થાપિત થાય છે. વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી છે? પ્રકાશની ઝડપ જેટલી. તમે અહીંયા જોઈ શકો એનો જવાબ. પરિપથમાં પ્રકાશની ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. હવે દરેક બિંદુ આગળ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઉત્પન્ન કરે. તો વાહક આખો ભરેલો હોય તો દરેક બિંદુએ ડ્રિફ્ટ ઉત્પન્ન થાય. હવે પ્રવાહ સર્જાવાની પ્રક્રિયામાં શું થાય? ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચે તે માટે રાહ જોવી પડતી નથી. આમ છતાંય થોડોક સમય તો લે જ. એ સ્થાયી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે થોડોક સમય મિલીસેકન્ડમાં થોડોક સમય તો લેશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે એનો ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. તો બળ તો શું ઉત્પન્ન કરે? પ્રવેગ ઉત્પન્ન કરે. તો બળ પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ઉત્પન્ન કરે છે, એટલે કે પ્રાપ્ત કરે છે? તો એ પણ આપણે તમને કીધું હતું ભાઈ, એક નદીનું ઉદાહરણ લીધું હતું, યાદ કરો. દાખલા તરીકે અહીંયા આ એક નદી છે. આ નદી છે. હવે તમે નદીમાંથી જ્યારે પાણી વહેતું ન હોય ત્યારે તમે અહીંથી બોટ જે છે એ એક છેડેથી બીજા છેડે જાય છે. અહીંયા તો અહીંયા જાય છે અચળ વેગથી જાય છે. આમાં પાણી વહેતું નથી ત્યારે. હવે જ્યારે આમાંથી પાણી વહેતું હોય, નદીનું પાણી જે વહેતું હોય ત્યારે બોટવાળો તો અચળ ઝડપથી જ ચલાવે છે. પછી અહીંયા નીકળવાના બદલે એનું શું થાય છે? એ અહીંયા નીકળે છે ભાઈ. તો એનું શું થયું? આટલું ડ્રિફ્ટ થયું કહેવાય. આટલું શું થયું કહેવાય? એનું ડ્રિફ્ટ થયું કહેવાય. બરાબર. કોના કારણે? પાણીના પ્રવાહના કારણે. બરાબર. પણ અહીંયા એની જે ચલાવવાની ઝડપ હતી એ તો એટલી જ છે, પણ પાણીના બળના કારણે થોડોક એનો વેગનો વધારો થયો છે અને ઘસડાઈને થોડુંક સ્થાનાંતર કરે છે. બરાબર. આ રીતે તમે એને સમજી શકો. તો અહીંયા શું કીધું છે? તમે એનો જવાબ જો કે દરેક મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ દરેક મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ શું થાય છે? પ્રવેગિત થાય છે. અને તેથી ડ્રિફ્ટ ઝડપ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી ધાતુના ધન આયન સાથે અથડામણ ન અનુભવે. ધન આયન સાથે ક્રમિક અથડામણ થાય, એક સાથે અથડાય, વળી પાછો અહીંયા ભટકાય, એનો ઝડપ શૂન્ય થઈ જાય, વળી પાછો ગતિ કરતો બીજા અથડામણ થાય ત્યાં સુધી ગતિ કરે, ત્યાં સુધી એની ઝડપ વધે. એટલે કે બે ક્રમિક અથડામણ છે ને, એ બે ક્રમિક અથડામણ વચ્ચે ડ્રિફ્ટ ઝડપ જે છે એ વધે છે.
અને અથડામણ બાદ વળી પાછી શું થાય, અથડાય તરત એને ડ્રિફ્ટ ઝડપ છે એ ગુમાવી બેસશે. ડ્રિફ્ટ ઝડપ ગુમાવી બેસે મતલબ ડ્રિફ્ટ ઝડપ ઝીરો થઈ જાય. વળી પાછો અથડામણ બાદ એની ડ્રિફ્ટ ઝડપમાં શું થાય, ધીમે ધીમે વધારો થાય. તો આ બધી અથડામણ બાદ તેની ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે અથડામણ બાદ, અને અથડામણ બાદ એ વળી પાછો પ્રવેગિત થઈ જાય, એટલે કે ડ્રિફ્ટ ઝડપ વધે. ક્યાં સુધી વધે? બીજી અથડામણ ન થાય ત્યાં સુધી વધે. બરાબર? આમ વારંવાર ચાલ્યા કરે. વારંવાર ચાલ્યા કરે તો તમે એની સરેરાશ લ્યો તો એ સરેરાશ રીતે શું થાય, એનો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જે છે એ અચળ રહે. બરાબર? સરેરાશ રીતે એ કેવો રહે છે? અચળ રહે છે, એમ સમજી શકો. ચાલો એના પછીનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર સી જુઓ. અહીંયા સી, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? તો સિમ્પલ છે ભાઈ, એની શું વધારે હોય? સંખ્યા ઘનતા વધારે હોય. સુવાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જે છે એ ખૂબ જ વધારે હોય છે. સંખ્યા ઘનતા કેટલી? 10⁻29 પર મીટર ઘન. 1 મીટર ઘનમાં 10⁻29 જેટલી પ્રચંડ હોય છે. બરાબર? આટલી બધી હોવાના કારણે, સંખ્યા ઘનતા આટલી બધી હોવાના કારણે સરેરાશ રીતે વાહકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. કેમ કે સંખ્યા ઘનતા એટલી બધી વધારે છે, કેમ કે સંખ્યા ઘનતા એટલી બધી વધારે છે કે જેના કારણે વિદ્યુત પ્રવાહ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. બરાબર? એના પછીનો પ્રશ્ન નંબર ડી જો. એ પ્રશ્ન નંબર ડી ની વાત કરીએ તો ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ એક જ દિશામાં ગતિ કરે? તો કે ભાઈ ના, ડ્રિફ્ટ વેગ જે છે એ કેવા હોય? અલગ અલગ દિશામાં ગતિ કરતા હોય. અહીંયા તમે શું જવાબ લખી શકશો? ના. કેમ? તો કે ધાતુમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત બધી દિશામાં ઝડપ મેળવતા હોય છે, પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફક્ત ડ્રિફ્ટના કારણે ઝડપ છે, બાકી તો અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે. પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું થાય છે? ડ્રિફ્ટ થાય છે. ડ્રિફ્ટ ઝડપ છે કોની દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બરાબર? એના પછીનો પ્રશ્ન જુઓ. શું બે ક્રમિક ધાતુના આયનો સાથેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? તો કે ના, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ સુરેખ હશે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ થોડોક વળાંક વળશે. કેમ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જવા પ્રયત્ન કરશે. બરાબર? તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે પથ છે એ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તો કોઈ એને ડિસ્ટર્બ કરવા વાળું નથી. ડિસ્ટર્બ કરવા વાળું નથી તો એ સીધે સીધું જશે. હમણાં મેં નદીનું ઉદાહરણ દીધું એમ, નદીમાં જ્યારે પાણી જે છે એ શાંત હોય, પાણી હોય પણ એ શાંત હોય, વહેતું ન હોય ત્યારે બોટ જે છે એક કાંઠેથી બીજા કાંઠે જાય તો સુરેખ પથ હશે. પણ જ્યારે પાણી વહેતું હોય ત્યારે એનો માર્ગ જે છે થોડો વક્ર થઈ અને સામે શું થઈ જશે? થોડું ઘસડાઈને જે જગ્યાએ પહોંચે છે એ જ જગ્યાએ નહીં પહોંચે, થોડુંક ડ્રિફ્ટ થઈ જશે. બરાબર છે? તો આ રીતે આ પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. અહીંયા આપણે 2 ઉદાહરણ લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના ઉદાહરણોની ચર્ચા કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.